તો મિત્રો આજે આપ જોઈ રહ્યા છો એ છે અમરેલીના વડિયા ગામના વડિયાથી ગોંડલ જતો રસ્તો અને આ રસ્તાની હાલત જુઓ તમે. આમાં ફૂટના ખાડા પડ્યા છે. આપ સૌ જોઈ રહ્યા છો. અહીંયા દૂરની ડમરીઓ ઉડે. આ આખા દર 50 મીટરે આવા ખાડા છે અને રસ્તો બનતો નથી ને આ આખે ગોંડલ રાજકોટ થી જોડતો રોડ છે. આખા સેંકડો વાહનો અહીંયા રોજ ચાલે. આજે બપોરનો સમય છે છતાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલા વાહનો હજી પસાર થઈ રહ્યા છે અને આ રસ્તો ભાજપવાળાથી બનતો જ નથી. 13 વર્ષથી રસ્તો બનાવવાનો હોય ભાજપવાળાને તો ભાજપે એવું નક્કી કર્યું છે કે ભાઈ ચૂંટણીના 4 મહિના રહીએ ને ત્યારે બનાવવાનું. એટલે ચૂંટણીના 4 મહિના રહીએ એટલે ખેડૂત છે એને પૂછે કે ભાઈ શું તકલીફ છે, તો રસ્તાની તકલીફ છે. એટલે શિક્ષણની સ્કૂલ ન માંગે, બાળકો માટે શિક્ષકો પૂરતા ન માંગે, હોસ્પિટલ ન માંગે, અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માંગે, ભાવ ન માંગે. આ બધું ભૂલાઈ જાય. એટલા માટે ભાજપ એક ષડયંત્ર રચ્યું છે. આજુ તમે આવા ખાડા હોય, રોજ ખાડાઓમાં લોકો ચાલે. હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે, આ વાહનો આવી રહ્યા છે. એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં. એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ છે, ખાડાની તકલીફ છે, રસ્તાની તકલીફ છે. એટલે બાકી બધું ભૂલાઈ જાય. અને છેલ્લા 4 મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય, બુરવા માટે. હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદી કે નરેન્દ્રભાઈ આવો વડિયામાં એક સભા કરો. ભલે અમને નુકસાન થશે, તમારી સભા થાય 5-25 લોકો, તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે. બસ એવી હાલત સુધી આવે. બધાને નુકસાન છે, વાહનોને પણ નુકસાન છે આ રસ્તા. અને નરેન્દ્રભાઈને એટલા માટે હું વિનંતી કરું છું આવો ને તમે તો રસ્તો બની જાય. બાકી કઈ રસ્તા બનાવવાની અમારી પાસે હવે કાંઈ છે નહીં. ભાજપના નેતાઓ તો એટલા માઇક આંગળા કે ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, એને હું રસ્તો બનાવે? રસ્તાથી એને શું લેવાય? મુખ્યમંત્રીને હેલિકોપ્ટરને ચાર્ટર આપી દીધો, મારા બેના નીચે ચાલતા નથી. શું એ કરતું ઉપરથી વહી જાય? પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ, પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ, ધારાસભ્ય પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ, સાંસદો. અમરેલીના પૂર્વ સાંસદનું અભિનંદન આપ્યું. મજામાં? આજે રસ્તાની હાલત બહુ ખરાબ છે. તો બહુ ખરાબ ત્યાંથી હે ને? મિત્રો પૂર્વ સાંસદે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર, એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે. હવે આખા મામલામાં આપને હું બીજું જણાવું. આ બધું પેલા રસ્તા જુઓ છો, આખું રસ્તા જોતા હો આખો યુવામાં, અને વરસાદ પડે એટલે આમાં બધામાં ગોઠણસામાં પાણી ભર્યા હોય. હવે ભાજપ પણ એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી. ટેન્ડર ક્યાંથી પડે? કોન્ટ્રાક્ટર ભાઈ 40% કમિશન માંગે છે ભાજપ. દરેક જગ્યાએ માત્ર એક જિલ્લામાં 200 રસ્તાઓના કામ બાકી છે. એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી. ટેન્ડર એટલે નથી ભરતા કે 40% ભાજપ વાળાના અધિકારીઓ જે રૂપિયા માંગે છે. 40% કોણ આપી શકે ભાઈ? કયો કોન્ટ્રાક્ટર એમાં જ રૂપિયાને બચે? અને એટલો નીચો ભાવ રખાવડાવે. ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો, કાંઈ વાંધો નહીં. પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી 2 મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈશુદાન ગઢવી તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું, ઘેરાબંધી કરીશું, નેતાઓની ઘેરાબંધી કરીશું. અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાની. અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું, તાળાબંધી કરી દેશું કે તમારાથી કામ ન થતું હોય. એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એની માંગ કરીએ છીએ. તમે આમે આંદોલન વગર તો કંઈ કરતા નથી. આંદોલન કરીએ તો વિકાસ મુદ્દો ઉઠાવે. આ બધું બસ આ સરકારી બસોને નુકસાન થાય છે, વાહનોને નુકસાન છે, મોટરસાયકલ વાળાને નુકસાન છે, કમરને નુકસાન છે. આજે હાલત જુઓ આ ગાડી. પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે. લોકો તમે વિચાર કરો, વિસાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું
તમને ભાવે મળશે, તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે, દવાખાનું શરૂ થઈ જશે, બધા બીજા શિક્ષકો આવી જશે. પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના, એને મારી વિનંતી છે, ભાજપના નેતાઓને, કે આવો આ લડાઈ, આ પ્રજાની લડાઈ છે, આપણે સૌ સાથે લડીએ. ધારાસભ્ય પણ આવી શકે, મંત્રી પણ આવી શકે, સાંસદ પણ આવી શકે, અને આ રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ. તમારામાં તાકાત હોય. મામલા છે, મામલો એ નથી કે તમને બીક હશે કે ભાઈ ટિકિટ કપાય, તમે માયકાંગલા હો ને કદાચ નહીં આવો તો મને વાંધો નથી, બાકી પ્રજાનું કામ છે, પ્રજાના કામમાં આવવું જોઈએ. આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જશે. ભાજપ વડા પોલીસને ગઈ અને 30ની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી, રસ્તો ખાડાવાળો આપવો છે, રોડ આપવો નથી, અને હેલ્મેટના 200-500 બચકાવી દે. એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો, હોદ્દેદારો જાશે, ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગણપતિ.